નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ચૂંટણીમાં હિન્દુત્વનો મુદ્દો માત્ર ભારતમાં નહીં પરંતુ હવે તો સાત સમુદ્ર પાર બ્રિટનમાં પણ સંભળાઈ રહ્યો છે। બ્રિટનની ચૂંટણી જુલાઈ મહિનામાં થવાની છે અને આ બ્રિટનની ચૂંટણીમાં પણ હિન્દુત્વનો મુદ્દો ખૂબ જોરશોરથી ઉઠી રહ્યો છે। આ વખતે તો બ્રિટનમાં વસતા હિન્દુઓના એક સમૂહે હિન્દુઓનું એક મેનિફેસ્ટો બહાર પાડ્યું છે અને બ્રિટનની સરકાર પાસેથી 7 માંગ કરવામાં આવી છે। એટલે જે પણ આ 7 માંગોને માનશે તેને હિન્દુઓ મતદાન કરશે। તમને જણાવી દઈએ કે બ્રિટનની કુલ વસ્તીના 1.7% હિન્દુ લોકો છે અને જો આંકડાકીય આપણે ગણવા જઈએ તો 10 લાખથી પણ વધુ હિન્દુઓ બ્રિટનમાં ત્યાં રહે છે અને ત્યાં મતદાન પણ કરે છે। પાછલા વર્ષોમાં બ્રિટન હોય કે અમેરિકા હોય તેમાં હિન્દુત્વ પર જે રીતે પ્રહારો થઈ રહ્યા છે, આક્રમણ થઈ રહ્યા છે, હિન્દુ મંદિર પર હુમલા થઈ રહ્યા છે, શાળામાં ભણતા બાળકો સાથે પણ હિન્દુ હોવાના નાતે જાત ભાત કરવામાં આવી રહી છે। ત્યારે હવે હિન્દુઓ એકત્રિત થયા છે। બ્રિટનમાં વસતા હિન્દુઓના અલગ અલગ 7 જે એસોસિએશનો છે, સંગઠનો છે, જેમાં ઇસ્કોન પણ છે, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પણ છે। આ તમામ લોકો હવે એક મંચ પર આવીને પોતાનો એક મેનિફેસ્ટો બનાવ્યો છે અને બ્રિટનના રાજનીતિમાં પહેલી વખત એવું થયું છે કે હિન્દુ મેનિફેસ્ટો ફરતો થયો છે। આ હિન્દુ મેનિફેસ્ટો એ છે જેવો બ્રિટનમાં ચૂંટણી લડતા હોય તો તેની સામે આ 7 વાતો મૂકવામાં આવી છે, તેને જ હિન્દુ મતદારો મતદાન કરશે, જે તેમના આ 7 મુદ્દાઓ પર વચન આપશે કે પછી કાર્ય કરશે। એટલે ભારતમાં હાલ જ લોકસભાની ચૂંટણી 2024 સંપન્ન થઈ છે અને કહેવાય છે કે ભારતમાં તો હિન્દુત્વનો મુદ્દો ચાલે છે, પરંતુ હવે તો 7 સમુદ્ર પાર બ્રિટનમાં પણ હિન્દુત્વનો મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો છે અને હિન્દુ વોટ લેવા માટે જે રીતે રાજનેતાઓ હિન્દુઓના કાર્યક્રમમાં જઈ રહ્યા છે ત્યારે હિન્દુઓ પણ પોતાનો મેનિફેસ્ટો બનાવી પોતાની માંગ આ ચૂંટણી પહેલા જ મનાવી રહ્યા છે। એટલે બ્રિટનની ચૂંટણીમાં પણ હિન્દુત્વનો ડંકો વાગી રહ્યો છે અને હિન્દુઓ જે ત્યાં વસે છે તેઓ પોતાની વાત પણ ખુલીને મૂકી રહ્યા છે।